નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આજે વાત કરીશું એક સામાન્ય મોત થયું અને ગુજરાતના સાબરકાંઠામાં એક આખા હની ટ્રેપના ખેલનો પર્દાફાશ થયો છે। આ જે કહાની છે એવા લોકો માટે પણ છે જે દિલ ફેંક વ્યક્તિઓ છે, આશિક મિજાજના વ્યક્તિઓ હોય છે કે જે ઈચ્છતા હોય છે કે સોશિયલ મીડિયા પર કોઈની સાથે સંપર્ક થાય, થોડો રિલેશનશિપ થઈ જાય, થોડી મોજ મસ્તી કરી લે, પણ એ મોજ મસ્તીમાં પોતાનો જીવ પણ જઈ શકે છે, એમની સંપત્તિ પણ જઈ શકે છે અને તમારી આબરૂ જાય એ વાત તો અલગ। આવી સ્થિતિ છે। હની ટ્રેપ, તમે નામ ખૂબ સાંભળ્યું છે। જો કે આ વખતે જે હની ટ્રેપનો ખુલાસો થયો છે સાબરકાંઠામાં, એ જો આ સામાન્ય મોત ન થયું હોત તો કદાચ આખી આ ગેંગ ઝડપાઈ જ ન હોત। અત્યાર સુધી હની ટ્રેપની આ જે ગેંગ છે એણે ફક્ત ઉત્તર ગુજરાત પર ફોકસ કર્યું હતું, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા એ વિસ્તારના જે વેપારીઓ છે, પૈસાદાર વ્યક્તિઓ છે, એ લોકોને ટાર્ગેટ કરતા અને એમને શિકાર બનાવતા અને અત્યાર સુધી એ લોકો આવા ઘણા લોકોને શિકાર બનાવી પણ ચૂક્યા હતા। પણ તમને ખ્યાલ છે કે હની ટ્રેપમાં કહેવા કોને જવું કે ભાઈ આપણે આવા શિકાર બની ગયા છે? પોલીસ ફરિયાદ કરવા જાય તો પછી આબરૂ જાય, પરિવારના લોકોને ખબર પડે અને આ લોકોની મોડસ ઓપરેન્ડી પણ કેવી હતી પણ તમને બધું આગળ બતાવીશ। હવે આખા આ સામાન્ય મોત કેવી રીતે થયું અને કેવી રીતે હની ટ્રેપનો પર્દાફાશ થયો એ તમને જણાવું। 27 જુલાઈનો આખો આ કિસ્સો છે કે જ્યારે દરેલ હિંમતનગર હાઈવે પરથી જગદીશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ એક્ટિવા પર પોતાનું વાહન લઈને જઈ રહ્યા હતા। એ પોતે ગાંધીનગરના રહેવાસી છે। દરેલ હિંમતનગર હાઈવે પરથી તે પસાર થતા હતા અને અચાનક કેટલાક લોકો આવે છે અને એમની સાથે વાતચીત કરે છે। 4 થી 5 એવા શખ્સો અને થોડી ઉગ્ર બોલાચાલી થઈ। અને જો કે જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય છે, આસપાસના લોકોને એમ લાગતું છે કે ભાઈ એમનો અંદરનો મામલો છે, કારણ કે એકબીજાની પહેલાંની વાતચીત થાય છે અને પછી થોડું સંવાદ થાય અને પછી થોડી ઝપાઝપી પણ થઈ જાય છે। અને એ જ દરમિયાન તે જે ઝપાઝપી કરનાર લોકો છે એ જગદીશભાઈ પ્રજાપતિ પાસેથી એમની જોડે રહેલો ફોન કે બધું લઈને ત્યાંથી ભાગી જાય છે। એટલે કે લોકો જ્યારે બધું નજીક પહોંચે જુએ એ પહેલાં એવું થયું કે જગદીશભાઈ પ્રજાપતિ, કેમ કે એમની સાથે પહેલાં તો ઝપાઝપી થઈ હતી, થોડા એમનું બીપી લો થઈ ગયું હતું, એમની તબિયત બગડી ગઈ અને એટલા માટે એમનું મોત થઈ ગયું। કેમ કે ત્યાંના 4-5 લોકો ત્યાંથી ભાગી ગયા। લોકો ત્યાં પહોંચે એ પહેલાં જગદીશભાઈ પ્રજાપતિનું મોત થયું એટલે શંકા ગઈ કે ભાઈ એમની સાથે લૂંટ થઈ છે કે પછી બીજું કંઈક થયું છે। જગદીશભાઈ પ્રજાપતિ શું આ લોકોને ઓળખતા હતા? કશી જ કોઈ જાણકારી મળી નહીં અને પછી આખો આ મામલો પોલીસ મથકે પહોંચ્યો। તમામ લોકોના નિવેદન પણ લેવામાં આવ્યું કે એવું તો આખરે શું થયું કે જગદીશભાઈ પ્રજાપતિ આ લોકો સાથેની ઝપાઝપી થઈને પછી એમનું મોત થઈ ગયું। અને એ લોકો કોણ હતા, કેમ એમની સાથે લૂંટ કરીને ગયા, પહેલાં કેમ થોડી વાતચીત થતી હતી જાણે કે કોઈ ઓળખતા હોય તેમ, અને પછી તપાસ કરવામાં આવ્યો। અત્યારનો જે સમયગાળો છે, સીસીટીવી હોય કે પછી CDR હોય કે પછી વ્યક્તિ કોની સાથે ક્યાં સંપર્ક કરી રહ્યો છે, એ બધી વિગતો તપાસવામાં આવતી હોય છે। પોલીસે પછી 27 તારીખના એ સીસીટીવી જોયા, જ્યારે દરેડ હિંમતનગર હાઈવે જ્યાં એવો એરિયા છે કે ત્યાં ઘણા બધા એવા ઇન્સ્ટોલમેન્ટ છે કે જ્યાં હોટેલ છે, કે ત્યાં આસપાસ ઘણી બધી દુકાનો, ઘણા બધા કોમ્પ્લેક્સ, અને ત્યાં પોલીસની નજર એક છોકરી પર પડે છે। એ છોકરી કે જેણે જગદીશભાઈ પ્રજાપતિ સાથે વાતચીત પણ કરી હતી। પોલીસે પછી તપાસ કરી તો જોયું કે આ યુવતી અને જગદીશભાઈ પ્રજાપતિ એક હોટલમાં પણ પહોંચ્યા હતા। પોલીસ એ હોટલના સીસીટીવી એ બધું પણ તપાસે તો ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોનું એક્ઝિટ એન્ટ્રી ક્યારે થયું છે। તો પોલીસને વિગત મળી કે ભાઈ એ જ દિવસે જગદીશભાઈ પ્રજાપતિ એક યુવતી સાથે ત્યાં હતા અને પછી કોઈ આ ઘટનાક્રમ થયો છે। તો શું એની સાથે આજે ઝપાઝપી કરનાર આવનાર લોકો હતા, એની સાથે કોઈ કનેક્શન છે કે પછી બીજું જ આખું આ પ્રકરણ છે? આ બધી તપાસની શરૂઆત થઈ એટલે કેમ કે સીસીટીવીમાં એ યુવતી તો ઝડપાઈ ગઈ હતી, મહિલા। પોલીસ પછી એ બાબતે તપાસ કરવા લાગી અને પોલીસને બાતમી મળી કે ભાઈ આ લોકો ઉદયપુર જઈ રહ્યા છે। સાબરકાંઠા હિંમતનગર હાઈવેથી એ લોકો ટ્રેક પકડીને આ યુવતી અને એની સાથે કેટલાક લોકો જઈ રહ્યા છે ઉદયપુર। એ પહેલાં જ પછી સાબરકાંઠા આપણી ગુજરાત પોલીસ એ લોકોએ આ લોકોને ઝડપી લીધા અને પછી જે ખુલાસો થયો એનાથી પોલીસ પણ ચોંકી ઉઠી અને આખી અલગ જ વિગત સામે આવી। જ્યારે એ સીસીટીવીમાં ઝડપાયેલી યુવતી
એની પૂછપરછ થઈ, ઉલટ તપાસ થઈ તો ખબર પડી કે આ એ જ યુવતી છે કે જે હની ટ્રેપની ગેંગ ચલાવી રહી હતી. એની સાથે 10થી 12 એવા સાગરીત હતા કે જે એવા લોકોને ઝડપતા હતા કે જેની પાસે સંપત્તિ હોય, જે આરામથી હની ટ્રેપના સકંજામાં આવી જાય. એ જે ગેંગ છે. તમે જુઓ કે સાબરકાંઠા પોલીસે એ તમામ લોકોને ઝડપી લીધા. અત્યારે પોલીસ ઝડપમાં એ લોકો છે. હવે એ લોકોને જે ઝડપવામાં આવ્યા એનો કિસ્સો પણ જબરજસ્ત છે. આ એ તમામ આરોપીઓ છે. તમે જુઓ લગભગ 10થી 12 એવા શખ્સો, એમાં આ બે બધી મહિલાઓ પણ આવશે. હની ટ્રેપની આખી એ લોકો એક એવી માયાજાળ ગોઠવતા હતા અને એ લોકોએ ઉત્તર ગુજરાત પર ફોકસ કર્યું હતું. અને એમાં પણ આ લોકો એવું કરતા કે જેની ઉંમર 50 વર્ષ કરતાં ઉપર છે એ લોકોને ટાર્ગેટ કરતા. એમને ખ્યાલ છે કે 50 વર્ષની ઉંમરનો વ્યક્તિ કે જે એક જવાબદારી નિભાવનારો એક પુરુષ હોય છે, એનો પોતાનો પરિવાર હોય છે, વેલ સેટલ વ્યક્તિ હોય છે, અને જો કદાચ આવા કિસ્સા બહાર આવી જાય તો એ ચૂપ રહેશે, કદાચ એ પોલીસ પાસે જશે પણ. એટલા માટે જ આવા લોકોને એ લોકો આઈડેન્ટિફાય કરતા. અને જગદીશભાઈ પ્રજાપતિને એક અંકિતા નામે એને સોશિયલ મીડિયા પર એ યુવતી સાથે વાતચીત થાય છે. જગદીશભાઈ પ્રજાપતિ એમને ત્યાં બોલાવવામાં આવ્યા અને પછી એમની પાસેથી અને આ લોકોની જે હું મોડસ ઓપરેન્ડીની વાત કરી રહ્યો હતો કે એક તો એ લોકો ઉત્તર ગુજરાતમાં ટાર્ગેટ કરતા કે કેવા એવા વ્યક્તિઓ છે જે સોશિયલ મીડિયા પર આવી યુવતીઓની તલાશમાં છે, હની ટ્રેપમાં આરામથી ફસાઈ જશે, એ લોકોને આઈડેન્ટિફાય થતા. પછી આ લોકો પોતાના એવા ફેક એકાઉન્ટ પણ તૈયાર કરતા હતા અલગ જ નામથી, અને પાછા એ એકાઉન્ટમાં થોડા એટ્રેક્ટિવ વિડીયો પણ એ લોકો એમાં નાખતા, જેનાથી લોકો લલચાય, લોકો એ યુવતી સાથે વાતચીત કરવા માટે પ્રેરાય. અને પછી વાતચીત કર્યા બાદ એ લોકોને આવી હોટલોમાં લઈ જવામાં આવતા. એટલે કે આવી હોટલમાં પણ ત્યાં પણ એની અંદર પણ આ લોકો કેટલાક સીસીટીવી, કેટલાક એવા હિડન કેમેરા મૂકીને રાખતા, જેના કારણે પછી ઓબ્જેક્શનલ એવા વિડીયો, આપત્તિજનક વિડીયો આ લોકોના બનાવી લેતા અને પછી એ લોકો પાસે વસૂલી કરવામાં આવતી હતી. અને આમાંથી કેટલાક એવા પણ લોકો હતા જે પત્રકાર બનીને પણ જતા, કેટલાક વકીલ બનીને પણ જતા, કેટલાક પોલીસ કર્મી પણ બનીને જતા. જ્યારે હોટલમાં એ વ્યક્તિ પહોંચે ત્યારે આ લોકો રેડ પાડતા અને પછી કહેતા કે ભાઈ પૈસા આપી દો, નહીં તો પછી અમે તમારે જે વિડીયો છે બધા જાહેર માધ્યમમાં આપી દઈશું, તમારા પરિવારને આપી દઈશું, તમારા મિત્રોને આપી દઈશું. એટલે આમ કરીને એ લોકો સાથે છેતરપિંડી કરતા હતા. અને જે વ્યક્તિ કદાચ પૈસા ન આપી શકે તો જ્યારે એમને મળે ત્યારે એમની પાસેથી લૂંટ ચલાવતા હતા. એટલે જગદીશભાઈ પ્રજાપતિ પાસે પણ એવું થયું. જ્યારે આ રીતનો મામલો સામે આવ્યો, આ લોકોએ પૈસાની એ લોકો એની સાથે પૈસા લેવા લાગ્યા જગદીશભાઈ જોડે. ત્યારે પછી એ લોકોએ માથાકૂટ કરી અને પછી મોબાઈલ એમનો જૂટવી લીધો. એ ઝપાઝપીમાં પછી જગદીશભાઈનું બીપી લો થઈ ગયું અને એ ત્યાં ઢળી પડ્યા, એમનું મોત થયું. એટલે આખી આ તપાસની શરૂઆત થઈને આખી ગેંગ ઝડપાઈ. અને ખુલાસો શું થયો છે? ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં આવા 15 કરતાં વધારે લોકોને એ લોકો છેતરપિંડીનો ભોગ બનાવી ચૂક્યા છે, જેમાં ઘણા બધા લોકોની જમીન પણ આ લોકોએ ઝડપી લીધી, પૈસા પણ લીધા હતા, સોના ચાંદીના દાગીના પણ આ લોકો લઈ લેતા હતા. અને પછી જે લોકો પૈસા ન આપી શકે એ લોકોને આવી રીતે હેરાન કરતા હતા, કોઈ બીજી જગ્યાએ બોલાવીને એમની પાસેથી આવી સંપત્તિ અથવા તો કંઈ પણ મેળવી લેવાનો પ્રયત્ન કરતા હતા. હવે આરોપીઓ કયા કયા છે? પિયુષ પટેલ વિજાપુરનો છે, જગદીશ પટેલ જે પાલનપુરનો, યશ પટેલ જે વિજાપુરનો, અસ્મા શેખ મહેસાણાની, અંજના રાવળ જે પણ મહેસાણાની, મુસ્તુફા કાલુ પઠાણ મહેસાણાનો, તાહિર શેખ અમદાવાદનો, આફતાબ પઠાણ વટવા અને વિક્રમજી ઠાકોર વિસનગરના. આ તમામ ભેગા મળીને ઘણા સમયથી લોકોને શિકાર બનાવી રહ્યા હતા. જો કે જગદીશભાઈ પ્રજાપતિનું એક સામાન્ય મોત થયું, એ બીપીએમનું લો થઈ ગયું, એના કારણે આખા હની ટ્રેપના કાંડનો પર્દાફાશ થયો છે. તમે વિચારો, કદાચ આવા તો ઘણા બધા લોકો છે, કદાચ જગદીશભાઈ એ વખતે સ્વસ્થ હાલતમાં હોત તો કદાચ એ લોકો જતા પણ રહ્યા હોત, મોબાઈલ લૂંટવીને જતા રહ્યા તો ફક્ત એક એટલા પૂરતો કિસ્સો બની જાત. પણ કેમ કે એમનું મોત થઈ ગયું એટલે પોલીસ આવી ગેંગ સુધી પહોંચી. પોલીસ પણ ચોંકી ગઈ કે ઉત્તર ગુજરાતમાં આવી હની ટ્રેપની ગેંગ સક્રિય છે. આપણે સુરતમાં પણ અગાઉ જોયું હતું કે બિલ્ડરો અને મોટા મોટા વેપારીઓને કેવી રીતે ફસાવવામાં આવે છે. અને આ અત્યારનું નથી, લગભગ છેલ્લા 5-6 વર્ષથી આ ચાલી રહ્યું છે. જો કે છતાં પણ લોકો આવી જાળમાં ફસાયેલા છે. એટલે આમાં શીખવા જેવી બાબત છે. મેં જે શરૂઆતમાં કહ્યું, જે પણ આવા
દિલફેંક વ્યક્તિઓ છે, આશિક મિજાજ વ્યક્તિઓ છે, એમણે સતર્ક રહેવાની જરૂરિયાત છે કે તમે સોશિયલ મીડિયા પર કોઈના પર પણ ભરોસો કરી લો છો, કોઈની પણ સાથે તમે સીધી રીતે સંવાદ કરો છો તો તમે આવા જાળમાં ફસાઈ શકો છો, તમારી સંપત્તિ પણ જઈ શકે છે ને આબરૂ પણ જશે ને કેટલાક કિસ્સામાં આવી રીતે તમારા મોત પણ થઈ શકે છે. હવે આશા રાખીએ કે લોકો હવે થોડા એલર્ટ થાય, થોડા સતર્ક થાય. આવી જ રીતે આવી કહાનીઓ, આવા રસપ્રદ સમાચાર, આવી તમામ ઘટનાઓ ડિજિટલ પ્લેટફોર્મથી આપના સુધી અમે પહોંચાડતા રહીશું. અમને રજા આપશો. નમસ્કાર.